નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ શ્રી શનિદેવાય નમઃ. વૈષ્ણવો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન, એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. વાલા ભક્તો, આપણે આ શ્રીમદ ભાગવતજીની કથા ભગવાન શ્રી શનિદેવ એમને સંભળાવવાનો આપણો સંકલ્પ છે. શનિદેવને રાજી કરવા હનુમાનજીનું ભજન કીર્તન કરીએ તો જલ્દીથી રાજી થાય. હનુમાનજીને રાજી કરવા ગણેશજીનું ભજન કીર્તન કરીએ તો હનુમાનજી અને શનિદેવ જલ્દીથી રાજી થાય છે. અને ગણેશજી, હનુમાનજી અને શનિદેવ એમને રાજી કરવા ભાગવત કથા એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બધાને ભાગવત કથા અતિ પ્રિય છે. એમાં પણ આજે
વિનાયક ચોથ થઈ, ચોથની તિથિ છે આજે. એમ કહેવાય છે કે દર માસની વદ ચોથ એનો ચાંદ ભૂલથી જોવો નહીં રાત્રે. આજે રાત્રે ચંદ્ર જોવો નહીં, દર્શન ન કરવા, નહીતર ખોટો ખોટો આરોપ મુકાઈ જાય આપણી ઉપર અને આપણે ભોગવવું પડે કષ્ટ. ભગવાન કૃષ્ણ એમની કથા પણ આપણે પછી કહેવાની છે. એમની ઉપર ખોટો આરોપ મણી ચોરીનો તથા ખૂન કરવાનો મૂકવામાં આવ્યો હતો અને ભગવાને એવું સાબિત કર્યું કે આ ખોટો આરોપ છે. આજે સોમવારે આ ચતુર્થી નો દિવસ આવ્યો છે, પણ વર્ષમાં એક અથવા બે વાર મંગળવારે ચોથ આવે છે. અને જ્યારે મંગળવારે વિનાયક ચોથ આવે ત્યારે એ બહુ ઉત્તમ ચોથ બને છે વાલા ભક્તો. ભારદ્વાજ ઋષિ અને એના પુત્ર અંગારા ઋષિ એમણે શ્રદ્ધાપૂર્વક ગણેશજીનું તપ કર્યું છે. ગણેશજીની કૃપા થઈ. માત્ર એટલું માંગ્યું અંગારા ઋષિએ કે તમારા નામની સાથે મારું નામ જોડાય એવું કરો. ત્યારે ગણેશજીએ આ રાજી થયા અને મંગળવારની વદ ચોથ આવે એને અંગારા ચોથ તરીકે ઓળખાશે એવું વચન આપ્યું, એવું સૂચના કરી છે. અને એટલે આજે અંગારા ચોથ ન કહેવાય, પણ મંગળવારે આવે એને અંગારા ચોથ. એટલે અંગારા ઋષિ એનું નામ આ ચોથ સાથે ગણેશજી સાથે જોડાયું છે. ગણેશજી, હનુમાનજી તથા શનિદેવ એને રાજી કરવા માટે એમના ભજન કીર્તન મંત્રો એ આપણે બોલવા. બહુ ટૂંકો મંત્ર છે ગણેશજીનો. આજે ગણેશ ચતુર્થી કહેવાય એટલે એમને રાજી કરીએ, એમની કૃપા થશે એટલે શનિદેવે રાજી થશે, ભાગવત સ્વરૂપ ભગવાન એ પણ રાજી થશે. તો સાથે તમે બોલજો, ઓમ ગમ ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ
प्रियाय लंबोदराय सकलाय जगत पिताय नागाननाय सुतियज्ञ विभूत सुताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। नमो गणेशाने नमो हनुमंता नमो गणेशाने नमो हनुमंता। आ बे देवोમાં કોણ બળવંતા નમો ગણેશાને નમો બળવંતા નમો ગણેશાને નમો હનુમંતા। આ બે દેવોમાં કોણ બળવંતા નમો ગણેશાને નમો હનુમંતા। ગણપતિ કહે મારે દૂધડાની ધારા ગણપતિ કહે મારે દૂધડાની ધારા હનુમાનજી કહે મારે તેલડાની ધારા નમો ગણેશ દેવ નમો હનુમંતા। ગણપતિ કહે મારે ફૂલડાની માળા ગણપતિ કહે મારે ફૂલડાની માળા હનુમાનજી કહે મારે જનોઈનો જોટો હનુમાનજી કહે મારે આકડાની માળા ગણપતિ કહે મારે ફૂલડાની માળા હનુમાનજી કહે મારે આકડાની માળા। નમો ગણેશ દેવ નમો હનુમંતા। ગણેશ કહે મારે જનોઈનો જોટો ગણપતિ કહે મારે જનોઈનો જોટો હનુમાનજી કહે મારે વ્રજ કછોટો હનુમાનજી કહે મારે વ્રજ કછોટો ગણેશજી કહે પિતા શંકર દેવા ગણેશજી કહે પિતા શંકર દેવા હનુમાનજી કહે પિતા વાયુદેવા। નમો ગણેશ દેવ નમો હનુમંતા। આ દેવ દેવોમાં કોણ બળવંતા ગણેશજી કહે મારે રિદ્ધિ સિદ્ધિ નારી હનુમાનજી કહે હું તો બાલ બ્રહ્મચારી હનુમાનજી કહે હું તો બાલ બ્રહ્મચારી ગણપતિ કહે મારે જમણમાં લાડુ ગણપતિ કહે મારે જમણમાં લાડુ હનુમાનજી કહે મારે તેલનું ગાડું હનુમાનજી કહે મારે તેલનું ગાડું નમો ગણેશ દેવ નમો બળવંત હનુમંતા। આ બે દેવોમાં કોણ બળવંતા ગણેશજી કહે હું તો સૂર્ય રથ વાળું ગણેશજી કહે હું તો સૂર્ય રથ વાળું હનુમાનજી કહે હું તો લંકા ગઢ વાળું નમો ગણેશ દેવ નમો હનુમંતા। નમો ગણેશ દેવ નમો હનુમંતા। આ બે દેવોમાં કોણ બળવંતા નમો ગણેશ દેવ નમો હનુમંતા। બોલીએ ગજાનંદ મહારાજ કી જય। ભાગવત ભગવાન
એની અસીમ કૃપા. નમઃ તસ્મૈ ભગવતે વ્યાસાયામિત તેજસે પપુઃ જ્ઞાનમ અયમ સૌમ્ય યત મુખાંબુઃ અહાવસમ. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલત કલ્પ પ્રસૂનાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સહસ્ત્ર સહસ્ત્ર નિબધની વિવિલસાદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન ન્યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત્પતિ. વાલા ભક્તો, કૌંસ એ અગાઉના જન્મમાં કાલનેમી નામનો મહાદૈત્ય હતો. સમુદ્ર મંથન બાદ દેવોને અમૃત પાન થયું. દૈત્યોને કપટનો ભોગ બનવું પડ્યું. એ કારણથી મોટું સંગ્રામ યુદ્ધ થયું. આ યુદ્ધમાં કાલનેમી નામનો મોટો દૈત્ય રાક્ષસ એ પણ મરાયો. આ કાલનેમી રાક્ષસ એનો બીજો જન્મ એમ કહેવાય છે કે કંસ તરીકે થયો છે. નંદ યશોદા એ અગાઉના જન્મમાં દ્રોણના નામે વસુ તથા ધરાના નામે વસુના પત્ની હતા. આ દ્રોણ વસુ અને એની પત્ની ધરા એમણે બહુ આકૃત તપ કર્યું હતું, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. યજ્ઞ કાર્ય શરૂ કર્યું. યજ્ઞ કુંડમાં પોતાનું શરીર હોમી દેવા તૈયાર થયા. પ્રાણ છોડવા જતા યજ્ઞ કુંડ પાસે પ્રભુ પોતે પ્રસન્ન થયા. દ્રોણ તથા પત્ની ધરાને વરદાન આપ્યું. પ્રભુએ કહ્યું, ભક્તો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. હું હવે પછી કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કરીશ. ત્યારે તમારી પાસે બાલ્યકાળ દરમિયાન રહીશ અને તમને પ્રેમ આપીશ. તમારી અંતઃકરણની ઈચ્છા દિવ્ય બાળકને પ્રેમ કરવાની છે, એ મેં જાણી લીધું છે. આ દ્રોણ અને એની પત્ની ધારા
બીજા જન્મમાં નંદ યશોદા થયા છે. એમને ત્યાં પ્રભુ બાલકૃષ્ણ એ પહોંચી ગયા છે. પ્રભુ પધાર્યા એટલે વૈકુંઠ ધામ છોડીને મહાલક્ષ્મીજી પણ સુંદર ગોપી બનીને પધાર્યા છે. નંદાલયમાં આ મહાલક્ષ્મી સ્વરૂપ ગોપી એમણે કહ્યું કે યશોદા, મારે અહીંયા રહેવું છે. હું તારા ઘરના પાણી ભરીશ, વાસીદા કરીશ, બધા કામ કરીશ, પણ મને અહીંયા રહેવા દે. યશોદા કહે, કેમ? શા માટે અહીંયા રહેવું તારે? ત્યારે મહાલક્ષ્મી સ્વરૂપ ગોપી કહે, યશોદા, તારે ત્યાં બાળ સ્વરૂપમાં છે ને, ઈ મારા પતિ છે, એટલે મારે રહેવું અહીંયા. ત્યારે યશોદાએ કહ્યું, ગોપી, તું તો પાગલ બની છો, તું તો ગેલી બની છો. આ આવડા કાવડા તારા પતિ ક્યાંથી હોય? મહાલક્ષ્મીજીને આ નારાયણ પ્રભુના ભક્તો અને નારાયણ ભગવાનનો જ્યાં વાસ હોય છે કાયમી, એ જ મહાલક્ષ્મીજીને ના પાડી શક્યો. નહીતર આજે તો મહાલક્ષ્મીજીની પાછળ પાછળ બધાય અત્યારે બધાને નગદ નારાયણ કી જય હો, બધાને રોકડા ધનમાં રસ છે. महालक्ष्मी जी के छे, दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे. हे यशोदा, तू मने राखी ले. पण यशोदा मायना नहीं. महालक्ष्मी जी ए बहार जईने दृष्टि तो करे छे नंदालय में बहार थी. यशोदा नंद बाबा घणું ઘણું બધાને આપે છે. ચાંદીની થાળી આપી આરતી ઉતારવા માટે. આપણે અહીંયા આરતી ઉતારવા માટે આ થાળીની વ્યવસ્થા કરી છે. એ પ્રભુની લીલા છે. આ બીજી ગોપી એને મળી. એને કહ્યું કે આ ચાંદીની થાળી, મને તો સોનાની થાળી આપી છે. ત્યારે એ ગોપી પાછી ગઈ. યશોદાને કહે, માં, મને સોનાની થાળી જોઈએ આરતી ઉતારવા માટે. યશોદા કહે, લે, આ લઈ જા સોનાની થાળી. ચાંદીની થાળી પાછી મૂકતી હતી ત્યાં યશોદાએ કહ્યું, ગોપી, એ ચાંદીની થાળી એ લઈ જા, કોઈને આપજે, જરૂર હોય એને. આમ ઘણું ઘણું લૂંટાવે છે. એક ગોપીને કિંમતી હાર, ચંદ્રાવલી હાર આપ્યો. બીજી ગોપીને કહ્યું. યશોદા કહે,
કે તારે પણ હાર જોઈએ ને, તો તને હું હીરા રત્ન જડિત સુવર્ણનો 9 લખો હાર આલે. હા, એ આપી દીધો. યશોદાએ પોતે પહેર્યો હતો. આટલું બધું ઉદાર વલણ એ તો પ્રભુ પધાર્યા છે. આ એના કારણથી છે. આપણને પણ તમે નથી જોતા, આ કથા ચાલુ કરી કેટલો આનંદ છે. દરરોજ કથા શરૂ થઈ પહેલા બધા ભેગા થઈ જાય અને દિવસ દરમિયાન બહુ આનંદ. આ કથા છે તો, નહીતર કળિયુગમાં બહુ અઘરું પડે. મંગળસૂત્ર એક ગોપીને આપ્યું અને એ ગોપીએ જોયું કે તારે આ 9 લખો હાર આપ્યો અને મને તો મંગળસૂત્ર. તો પાછી ગઈ યશોદાને કહે, માડી, મને પણ આ મંગળસૂત્ર શું કામ? મારે તો આ 9 લખો હાર જોઈએ છે. એ વખતે કહેવાય 9 લખો હારો. અત્યારે તો ઘણી કિંમત વધી ગઈ ને, બહુ મોંઘવારી વધી ગઈ, એમ વસ્તુઓની કિંમત વધી ગઈ. અત્યારે તો કરોડો ની કિંમત કહેવાય છે હાર એમની ઉપર. એટલે માં યશોદાએ ગોપીઓને કહ્યું કે આલ્યો, આ બધું તમે લઈ જાઓ. આટલી ઉદારતા, દાન, ભેટ, બધી વસ્તુઓ આપે છે. ગોકુળમાં ઇન્દ્ર, દેવો, મહાદેવજી, બ્રહ્માજી, કુબેરજી એ બધા અંતરિક્ષમાં પ્રગટ થઈને આવી લીલા પ્રભુની જોવે છે. પ્રભુના બાળ સ્વરૂપના દર્શન કરે છે અને આનંદ કરે છે. કુબેરજી વારે વારે જાય, પાછા આવે. એમને જોઈને બીજા પૂછે છે કે કેમ તમે, કઈ મૂંઝવણ છે? જાઓ અને આવો, જાઓ અને આવો. ત્યારે કુબેરજીએ કહ્યું કે આટલું બધું આ આપે છે તો હું ચેક કરવા જાઉં છું કે મારા કુબેરના ખજાનામાંથી તો આ નથી લેતા ને બધું. કુબેરજી કહે, મારો ખજાનો એમાંથી કાંઈ નથી ઓછું થતું. ત્યારે બધા સમજાવે કે મહાલક્ષ્મીજીની દ્રષ્ટિ છે, મહાલક્ષ્મીજીની કૃપા છે, એટલે બધું જેટલું આપે એના કરતા વધે છે. વાલા ભક્તો, એમ કહેવામાં આવે છે કે પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, દાન કિએ કછુ ના ઘટે, સહાય કરે રઘુવીર. કોઈને આપો ને તો પ્રભુ રાજી થાય છે. તમને અનેક ગણું આપે છે, અદ્રશ્ય રીતે અને પ્રત્યક્ષ રીતે પણ આપતા હોય છે. શ્રી શુકવાચ, હે રાજન, અષ્ટમીના પ્રભુ એમનું પ્રાગટ્ય થયું. 12ના દિવસે મહાદેવજી પોતે નંદાલયમાં બાળ સ્વરૂપના દર્શન કરવા પધાર્યા છે. યશોદા
અટકાવે છે. ઈશારો કર્યો, ગોપીઓ એ થાળ ભરીને લાવી કે લ્યો જોગી, આ દક્ષિણા આ તમે લઈને જતા રહ્યો, મારો લાલો આ તમારું જોગી સ્વરૂપ જોઈને બી જાય એટલે તમને દર્શન નહીં કરાવીએ. ત્યારે મહાદેવજી એમણે તો એ થાળ ભર્યો હતો ગોપીઓની પાસે, એમાં દ્રષ્ટિ કરી, હાથથી સંકેત કર્યો અને એવી શક્તિ નીકળી કે એમાં અનેક ગણું વધી ગયું. હીરા, રત્નો, ઝવેરાત બધું. અને આવી રીતે વાલા ભક્તો મહાદેવજીએ કહ્યું, મૈયા આવું બધું તો અમે બહુ આપી શકીએ છીએ, તારા લાલાના દર્શન કરાવો. પણ યશોદા માનતા નથી, લાલાના દર્શન કરાવતા નથી. બાળકૃષ્ણ એમને પણ હવે ચિંતા થવા લાગી. પારણામાં સૂતા છે કે આ માડી પણ માનતી નથી અને જોગી સ્વરૂપ એ તો દર્શન કર્યા વગર જવાના નથી. મહાદેવજી તો નંદાલયની બહાર ત્યાં આસન જમાવીને બેઠા છે. દૂરથી જ નંદાલય ઉપર દ્રષ્ટિ કરે છે. યશોદા માનતા નથી, દર્શન કરાવતા નથી. પ્રભુ બાલકૃષ્ણ એમણે લીલા કરી છે કે રુદન ચાલુ કર્યું. ત્યારે ગોપીઓએ કહ્યું, માડી આ લાલાને કોઈની નજર લાગી છે, નજર ઉતારવી પડશે. યશોદા કહે, તો તું કોઈને બોલાવી આવ. ગોપી બહાર આવી અને આ જોગી હતા એમને પૂછ્યું કે તમને નજર ઉતારતા આવડે છે? તો હાલો અંદર, લાલનની નજર ઉતારવાની છે. યશોદાએ બોલાવ્યા છે. જોગીને તો આનંદ થયો. મહાદેવજીએ કહ્યું, ચોક્કસ એવી નજર ઉતારું કે જિંદગીમાં ક્યારેય ફરી નજર લાગે નહીં. યશોદાએ પોતાના હાથમાં લાલનને રાખ્યા અને કહે, નજર ઉતારી દ્યો. મહારાજ જોગી સ્વરૂપે કહ્યું, માડી એમ નજર ન ઉતરે, તમારે મારા હાથમાં આપવા પડશે લાલનને. હું એમને મારી ગોદમાં રાખીશ, પછી એના ઉપર નજર કરીશ, એટલે એની નજર ઉતરશે માડી. અને યશોદા હવે શું કરે? જોગી સ્વરૂપને હાથમાં આપ્યા. જોગી સ્વરૂપે બાળ સ્વરૂપને ગોદમાં બેસાડ્યા, સુવડાવ્યા અને હરિ અને હરનું મિલન થયું છે. હરિ સ્વરૂપ આ કૃષ્ણ અને મહાદેવજી જોગી સ્વરૂપ એ હરિ અને હરનું મિલન. અંતરિક્ષમાંથી દેવો એમણે પણ આ મિલન એ જોયું છે. પ્રભુની લીલા એના દર્શન કરે છે. બધાને બાળકૃષ્ણ એ કોઈને કોઈ રીતે આનંદ
કરાવે છે. મહાદેવજી એ તો કરુણાના કરવા વાળા છે, કૃપા કરે છે. सबकी झोलियां भर देते हैं प्रभु, झोलियां भर गई सबकी कोई खाली न गया, हो के मायूस तेरे दर पे सवाली न गया, झोलियां भर गई सबकी कोई खाली न गया. પૂતના એ સુંદર ગોપી બની અને આવી છે નંદાલયમાં. આવી સુંદર ગોપી એને કોણ અટકાવે? નંદાલયમાં કોઈ પૂછે તો, અને યશોદાએ પૂછ્યું તો એ કે હું લાલાની માં થાઉં, એને રમાડવા આવી છું માડી. પૂતના એ પોતાના સ્તન ઉપર ઝેર લગાવીને આવી છે. ગોકુળમાં તરતના જન્મેલા બાળકો એમને લઈ અને દૂધપાન કરાવવાને બહાને વિષપાન કરાવે. આ વિષ એમ કહેવાય છે કે જો તરત જ મરી જાય બાળક તો ખબર પડી જાય, પકડાઈ જાય કે તે મારી નાખ્યું મારા બાળકને. એટલે વિષ એવું હતું કે એનું ધીમે 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 અસર થાય અને વાલા ભક્તો એ ઝેર અમુક કલાકો પછી એ મૃત્યુ થાય બાળકનું. આવી રીતે નંદાલયમાં આવી બાલકૃષ્ણને મારવા માટે એ પહેલા તો 10,000 નાના નાના બાળકો એને મારી નાખ્યા છે. પૂત ના એટલે પવિત્ર નથી એને કહેવાય પૂતના. એ આપણી અંદર પણ આવી શકે છે પૂતના. યશોદાએ તો લાલનને સોંપી અને અન્ય કાર્યમાં પાછા વળગી ગયા છે. વિબુધ્યતામ બાલકમ આરિકાગ્રહમ ચરાચર આત્મા અસની મિલિતે ક્ષણ અનંતમારો પયદ અંકમ યથોર્ગમ સપ્તમ બુદ્ધિ અજજુધિ તસ્મિન સ્તનમ દુર્જર વીર્ય મૂલબળમ ખોરાક આમાદાય શિશોર્દધાવથ ગાઠમ કરાભ્યામ ભગવાન પ્રતિ અયતત પ્રાણૈઃ સમમ રોષ સમન્વિત અપિબાત. આ અઘરો શ્લોક છે વાલા ભક્તો, પણ એમ કહેવામાં આવે છે કે લાલો એકલો જ, બીજા કોઈનું ધ્યાન નથી. એટલે પૂતનાએ હવે એને ઉઠાવી લીધો
જેમ અંધારામાં કોઈ દોરડું સમજીને સર્પ ઉઠાવે અને પછી જોવે કે ઓ આ તો સર્પ, તો એને કેવી ધ્રુજારી, કેવી બીક લાગે. આ દોરડું સમજીને ઉઠાવી લીધો, બાળક સમજીને ઉઠાવી લીધા પ્રભુને પૂતનાએ, પણ પછી ખબર પડી કે ઓહો આ, ત્યારે એને આવી દશા થઈ છે પૂતનાની. આટલો બધો ભય લાગ્યો છે. અને એ તો હવે કેમ લાલનને મારવો, એ વિષપાન કરાવવા, પણ પ્રભુ એમણે પોતાના નેત્રો બંધ કરી દીધા છે. એક કારણ એવું બતાવે છે પંડિતો કે પ્રભુ એમ જોવા માંગે છે કે આ મને વિષ પાઈ અને મારી નાખવા આવી તો જેમ કડવી દવા પીવા માટે આપણે નથી કહેતા કે આંખો બંધ કરીને પી લે, તો આંખો બંધ કરવાથી કઈ કડવી દવા એ કડવી ન લાગે એવું નથી હો, પણ આંખો બંધ કરે એટલે આપણે જોવું નહીં અને એમને તરત જ પી શકાય. એટલે પ્રભુ પણ આ ઝેર પાવા આવી મને, તો મારે ઝેર પીવું પડશે. એટલે પ્રભુએ પરાણે પીવાનું હતું ઝેર, એટલે આંખો બંધ કરી છે. બીજું કારણ એવું બતાવ્યું કે મહાદેવજીને પ્રભુ પ્રાર્થના કરે છે આંખો બંધ કરીને કે પ્રભુ તમે પધારો, આ ઝેર મારું કામ નથી, તમે પધારીને ઝેર એ તમે ગ્રહણ કરી લ્યો, હું તો દૂધ પીશ. એટલે પણ આંખો બંધ કરી. અને એવું કારણ પણ બતાવ્યું પંડિતોએ કે પ્રભુ એવું જાણવા માંગતા હતા કે આ કોણ મને ઝેરનું પાન કરાવવાની હિંમત કરવા વાળી કોણ છે, એ જાણવા માટે પણ નેત્ર સમાધિ માં જોવા માટે નેત્ર બંધ કર્યા છે. મહાદેવજીએ અદ્રશ્ય રીતે વિષનું પાન કર્યું, ખૂન પણ પીધું અને પૂતના સાવ ખોખું થઈ ગયું. લાલન એમને હવે પૂતના કહેવા લાગી કે મને કષ્ટ થાય છે, છોડી દે લાલા, મુચ્યતામ મુચ્યતામ. ત્યારે લાલન કહે છે કે મને પકડતા આવડે છે પણ છોડતા આવડતું નથી. અને ભગવાન કહે છે હું એકવાર કોઈને પકડું તો પછી કોઈને છોડવું નહીં. પ્રભુની આ લીલા દેવો પણ નિહાળે છે. નંદ બાવા તો આ સમયે કંસને વાર્ષિક કર ચૂકવવા ગયા છે.
સાથે સાથે હરખ કરવા ગયા છે કે મને પુત્રનો જન્મ થયો છે. આટલી ઉંમરે પ્રભુની કૃપા થઈ છે. પ્રભુ એ પૂતનાને ખોખું કરી નાખ્યું. જમીન ઉપર પડી જંગલો પણ દટાઈ ગયા. જાણે એને પોતે જ પોતાના વિરાટ રાક્ષસી શરીર એને બાળવા માટેની વ્યવસ્થા કરી ન હોય. લાકડાઓ બધા એટલે જંગલો પણ દટાઈ ગયા છે. આવું પૂતનાનું વિરાટ શરીર. આ પૂતના વધની કથા સાંભળીને બધાને ચોક્કસ સદગતિ થાય છે. વાસુદેવજીને પણ મળ્યા છે. વાસુદેવજીએ કહ્યું કે તમારે અહીંયા ન અવાય. બાળકને એકલું મૂકીને ક્યાંય ન જવાય. અમને તો અમંગળ થાય એવું લાગે છે. એવા નિશાન અમને, એવા સંકેત અમને થાય છે. તમે જલ્દી જાઓ. નંદ બાવા તો જલ્દી પાછા ગોકુળમાં પધારે. પાદરમાં જુએ તો આ જુદી અનેક જગ્યાએ માનવ દેહ બળતો હોય એવું દેખે છે. ત્યારે નંદ બાવાએ પૂછ્યું કે આ કેમ? બધાએ કહ્યું, બાવા આ રાક્ષસી આવી હતી લાલનને મારવા માટે અને એ પોતે જ મરી ગઈ. એના દેહના ટુકડા કરવા પડ્યા છે એટલે ઈ બળે છે. પણ બધાએ પૂછ્યું, બાબા માનવ દેહ બળે તો દુર્ગંધ આવે, પણ આ કેમ સુગંધ ફેલાવે છે? ત્યારે બાવાએ કહ્યું, ચોક્કસ આ લાલન એ કોઈ સામાન્ય બાળક નથી, ભગવાનનું સ્વરૂપ છે. એનો સ્પર્શ થયો એટલે શરીર એમાં દુર્ગંધ ક્યાંથી આવે? સુગંધ જ આવે છે. આપણા બધાની અંદર પૂતના 14 રસ્તેથી આવી શકે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. શ્રદ્ધાપૂર્વક આ પૂતના એની કથા સાંભળનારને પ્રભુનો સાચો પ્રેમ મળે છે. વાલા ભક્તો, આ દિવ્ય કથા આપણે પણ પ્રભુની કૃપા. લાલન હવે તો પોતાની જાતે આ મહેનત કરે, ચતો સુવે, પણ એમાં એકવાર લાલને પોતાની જાતે મહેનત કરી અને પડખું ફેરવ્યું. આ પડખું ફરવાથી હવે માને આનંદ થયો કે મારો લાલો હવે ચતો ને ચતો સૂતો, એટલે હવે એને કષ્ટ ઓછું પડશે અને પડખું ફરીને પણ સૂઈ શકશે પોતાની ઈચ્છા મુજબ. એટલે હવે લાલન એમને પડખું બદલ્યું. એનો ઉત્સવ પણ બધા કરવા લાગ્યા.
લાલનને યશોદા શણગાર કરે છે. જોડીમાં લાલનને સુવડાવી ગાડું બળદ વગરનું હતું તે જોડી એમાં બાંધી, સાથે મટકીઓ પણ બાંધી, દહીં, દૂધ, મિશ્રી લાલન જાગે તો આપવા થાય એટલે, અને એ ગાડામાં સુવડાવીને બધા રાસ ઉત્સવ મનાવે છે. યશોદા ગોપીઓ એ ગાડામાં એક દૈત્ય સપ્તાસુર નામનો આવ્યો. પ્રભુએ પોતાના પગથી જ એમનો નાશ કર્યો છે, વધ કર્યો છે. ગાડું પણ ઊંધું વળી ગયું. મોટો અવાજ થયો, બધા આવી ગયા. લાલનની તકલીફ દૂર કરવા યશોદાએ પણ શાંતિ પાઠ કરાવ્યા છે. વાલા ભક્તો, આપણા બધાનું જીવનનું ગાડું પણ આ પ્રભુ જ હલાવે છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. ભગવાન એ જ કૃપા કરે તો જ જીવન ધન્ય બને છે. જીવનમાં કોઈ ભગવાન સિવાય મદદ કરવાના નથી. આપણે બધા એકલા જ આવ્યા અને એકલા જ જવાના. તે સાથી વિના, સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાનો સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાનો સાથ દે. કાયાનો સાથ દે ભલે, છાયાનો સાથ દે ભલે. પોતાના જ પંથે વેરું પોતાના વિનાના. સાથી વિના, સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. સંસારિયા સુખડાને છોડી ચાલી જાવું છે. કરોડોની આ મિલકત મૂકીને ચાલી જાવું છે. કોડી ન આવે સાથે, સ્વાર્થની આ દુનિયા મૂકીને પ્રભુ પાસે જવાના. સાથી વિના, સંગી વિના એકલા જવાના. આપણે એકલા નથી, તારો એકલો. એકલા જીવોને તારો આધાર એકલો. એકલા રહીને ભલે, વેદના સહીને ભલે. એકલા રહીને ભેળો થવું રે સદાના. સાથી વિના, સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. સાથી વિના, સંગી વિના એકલા જવાના.
યશોદા એ લાલનને શણગાર કર્યા, વસ્ત્રો અલંકારો ધારણ કરાવ્યા, બધા કીર્તન કરે, આનંદ કરે છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું સામળા, હલકે હાથે અંગોલુછી લાડ લડાવું સામળા, વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર સામળા, તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં, કુમકુમ કેરા તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજું અંજન મારા વાલમાં, દૂધ કટોરી ભરીને આપું પિયોને મારા વાલમાં, ભક્તજનોને શરણે રાખો વિનવું મારા સામળા, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું સામળા, દાસના દાસની અરજી વાલા લેજો વેલી ધ્યાનમાં, અંત સમયે દોડી આવી દર્શન દેજો વાલમાં, યમુના જળમાં કેસર ઘોળી. આવા સુંદર કીર્તનો બધા કરે હો. લાલનને તો હવે પારણામાં ઝુલાવે છે, લાલનને આનંદ થાય છે. બધા પોતાનો ભાવ રજૂ કરે છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે યશોદા માતરે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને એવું દિવ્ય કીર્તનો પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, મારા લાલાને હિચકે હિચાવું, હું તો ગીત મધુરા ગાઉં. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલનની ચરણ રજ એના કારણથી સપ્તાસુર દૈત્ય એમને પણ સદગતિ થઈ છે. ચરણ રજનું મહત્વ
સમજાયું છે સુખદેવ ભગવાન. અને એવો પણ પ્રસંગ કે પ્રભુ શ્રી રામ એની ચરણ રજ એ પથ્થરને પણ સ્ત્રી બનાવી આવું મહત્વ પ્રભુના ચરણ રજ એના કારણથી હોય છે. તૃણાવ્રત નામનો રાક્ષસ આવ્યો વંટોળિયાના સ્વરૂપમાં. પ્રભુએ એને પણ ગળું દબાવીને મારી નાખ્યું છે. ગોપીઓ પણ ઘણી વાર શીખડાવે હો. આપણે પણ નાના નાના બાળકને ઘણી વાર સ્ત્રીઓ, મહિલાઓ, ગોપીઓ એ બધું શીખવતી હોય. ગોપીઓ કે લાલાને, લાલા અહીંયા આવ. હાથ કોને કહેવાય? તારા હાથ ક્યાં? ત્યારે લાલન એ બતાવે કે આ હાથ, આને હાથ કહેવાય. ગોપીઓ કહે પગ, લાલન પગ બતાવે કે આને પગ કહેવાય. ગોપીઓએ પૂછ્યું, લાલા કાન કોને કહેવાય? તારા કાન ક્યાં? ત્યારે લાલન ગોપીના ખોળામાં જઈને ગોપીના કાન પકડે અને કહે કે આને કાન કહેવાય. ગોપીઓ કહે, લાલા તારા કાન કેમ ન પકડ્યા? લાલન કહે, મેં કે તારો કોઈ ગુનો કર્યો તો હું માફી માંગુ અને કાન પકડું મારા? આટલા બધા ચતુર લાલન છે. ગોપી એ લાલનને કહે, અહીંયા લાલા આ નાની ટોપલી લઈ લે, વાંચું ગોબર લઈ અને અહીંયા ફળિયામાં નાખ. લાલન કહે, પણ મને મૂલ્ય તો આપીશ ને? ગોપી કહે, હા. કે હિસાબ? ગોપી કહે, એક ટોપલી નાખીશ એટલે તારા મુખ ઉપર એક ગોબરનું ટપકું કરીશ. આમ આખા મુખમાં ગોબરના ટપકા થઈ ગયા. આટલી બધી ગોપી એ મજૂરી કરાવી, લાલન પાસે કામ કરાવ્યું અને પ્રભુ પ્રેમથી બધાને આનંદ કરાવે છે. આવી દિવ્ય લીલાઓ ઘણી હો. આપણે તો કહેતા જાય પણ અંત નથી આવતો. એવી છે આ લીલા. મા યશોદાને ખબર પડી ગઈ. એમને જોયું લાલનની ઉપર ગુસ્સે કર્યો, એ લાલા આ શું? આખું મોઢું અને ગોપી તું એ નથી સમજતી? આ શું ગોબરના ટપકા કર્યા? યશોદાજીએ તો નવડાવી, મોઢું સાફ કરાવી અને પાછા લાલન આવ્યા હો ગોપી પાસે. ગોપીને કહે, મને તું હિસાબ મૂલ્ય તો આપ. ગોપી કે, ક્યાં હિસાબ? કેવી રીતે હવે આપું તને હું મૂલ્ય? ગોપી તો ના પાડવા માંડી કે એમ મૂલ્ય ન આપું. લાલનને થયું કે આ ગોપી તો બહુ નટખટ છે હો, જબરી છે ગોપી, મૂલ્ય તો આપતી નથી. ત્યારે ગોપીએ કહ્યું, લાલા
અહીંયા આવ. આ છાલિયું છાશનું એ પી લે. લાલન નથી આ છાશે નહીં આપ્યો, પણ તોય લાલન છાશ પીવા પ્રયત્ન કરે. ગોપી અટકાયો, ઉભો રે લાલા, એમ છાશ નહીં પીવા દઉં. તું નૃત્ય બતાવ મને, નાચ કર તો હું તને છાશ આપીશ. લાલન તો આ ગોપી એમને આનંદ કરાવ્યો અને નૃત્ય કરે છે. ગોપીઓને પણ આનંદ બહુ થાય. લાલાની ઉપર પ્રેમ ઉભરાઈ જાય છે ગોપીઓનો. ગોપીઓ લાલનને પકડી ખોળામાં લઈ અને ચૂમવા લાગી છે. ગોપીઓ કહે, કાલે મારે ત્યાં આવજે લાલા. આમ લાલન 14 બ્રહ્માંડના અધિકારી છતાંય નાચ કરે છે. એક છાલિયું છાશનું, એમાં પ્રભુ નાચ કરે. આ દિવ્ય આનંદ છે અને બહુ કૃપા કહેવાય પ્રભુની. આને કહેવાય ભક્તિ. નહીતર આ પ્રભુને કોણ પ્રાપ્ત કરી શકે? શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહે અનાદિ અનંત અખંડ અજેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પછી હારે તો હું પુનિ પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછપે નાચ નચાવે. बालकृष्ण की छवि बाली को ग्वालन्य नंद के द्वारे आवे. गोद बिठावे के लाड लडावे के हाथन सो माखन खवाए. चुंबन ले मनमोहन का और छाछ दिखावे के नाचन नचावे. जो सुख शेष महेश न पायो आहिर की छोहरी वो सुख पावे. जाके नाम है धरती अंबर जाके नाम आकाश तावे. घट घट वासी जो अविनाशी अदम निगम बखान सुनावे. वसु सहस्त्र भुजानु धारे सूर्य मुनि जन को पार न पावे. ताही आहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे. घट घट वासी हरि अविनाशी चतुरानन सेव पार न पावे. जाको दर्शन सुरमुनि दुर्लभ 14 भुवन पलक में तारे. निष्दिन शेष रात सेवा में लक्ष्मी जाके पाँव दबावे. ताही अहिर की छोहरिया छछिया भर छाछ के नाचन नचावे. આ પ્રભુ બધાને આવી રીતે પણ આનંદ કરાવે છે. બધા અને આપણે પણ હવે આનંદ કરવા અને તૈયારી કરો હવે તો પ્રભુ આપણને પણ રાસ રચાવે અને આનંદ કરાવે. એના માટે આપણે પણ તૈયારી
કરવી પડશે. વાલા ભક્તો, એ ગોકુળિયું હવે ગમતું નથી અને વળી જમના ખારી ઝેર. એ કાનુડા તારી મોરલી અમારા ચિત્તને ચોરી ગઈ. આ કેમેરાને આ બાજુ નહીં, ઓલી બાજુ તમે ભાવ રજૂ કરી શકો ઊભા થઈને બધી ગોપીઓ. એ કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું, આજની રાત અમે રંગભર રમશું. એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, જવતલ ભાર અમે ઓછો નવ કરીએ. એ ત્રાજવે તોડી તોડી દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. કાંબીને કડલા હળફટ મેલિયા, કાંબીને કડલા હળફટ મેલિયા. હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. હાર હૈયાનો એ માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું, આજની રાત અમે રંગભર રમશું. એ પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા, પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા. ચરણ કમલ ચિત્ત દેને જશોદા મૈયા, ચરણ કમલ ચિત્ત દેને જશોદા મૈયા. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર. રાખો ચરણમાં શ્યામ, રાખો ચરણમાં શ્યામ, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું, આજની રાત અમે રંગભર રમશું. એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. કાળો કાનુડો તોય મને, કાળો કાનુડો તોય મને વાલો વાલો લાગે, વાલો વાલો લાગે. નાનો નાનો તોય મારું કાળજું માગે,
નાનો નાનો તો એ મારું કાળજું માગે. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, મોહન માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, મોહન માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, મોહન માગ્યો દેને. હવે આ બાલકૃષ્ણ એમના કુલગુરુ નંદ યશોદાના કુલગુરુ ઘરે પધાર્યા. ગર્ગાચાર્ય એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, વિનંતી કરી કે ગુરુદેવ આપ આનું નામ એની વિધિ કરો. પેલા તો નામ એની વિધિ આચાર્યો ગુરુજનો એમની પાસે કરાવતા અને બધાને એનાથી મોટો થાય ત્યારે પણ બાળક એમને જેવા ભવિષ્યના દેખાય નિશાન એવા એવા નામ પાડે. એટલે કોઈને નામ જે હોય એવું જ મોટો થાય ત્યારે એમાં સામ્યતા આવે. એટલે નંદ યશોદા એમણે કહ્યું છે આચાર્ય શ્રીને, ત્વમહી વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમહસી. બોલ્યો નયો નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. આચાર્ય શ્રીએ નંદ યશોદાને કહ્યું, હું યાદવ કુળનો ગુરુ છું. તમારા બાળકોના નામ જો પાડ્યા એ વાતની જાણ કંસને થશે તો એને ખાતરી થઈ જશે કે આ બાળકો એ જ એનો કાળ છે. નંદ યશોદા કહે કે ખાનગીમાં ગૌશાળામાં કોઈને ખબર ન પડે એમ નામ પાડો. હવે આચાર્ય શ્રી સંમત થયા અને કહે કે ગૌશાળામાં ખાનગીમાં નામ પાડીશું. તો જ નામ પ્રમાણેના ગુણ અને ગુણ પ્રમાણેનું નામ પાડતા પહેલા. અત્યારે નામ હોય અભય અને જોડક અવાજ થાય ને તો હું ન જાઉં, મને બીક લાગે. તમે આવો મારી સાથે અને લાઈટ કરાવી આપો, બત્તી કરો, પછી હું ત્યાં જઈશ. બાથરૂમ કે સંડાસમાં ન જાય. આ ગુણ પ્રમાણેનું નામ ન કહેવાય. જ્યોતિષ શાસ્ત્રમાં એવો દિવ્ય બોધ આપ્યો છે કે કુલગુરુ, ઋષિઓ, જ્યોતિષજ્ઞો એ જ ગુણ પ્રમાણેના નામ પાડી શકે. યશોદાએ તો બાળકને બદલી નાખ્યું.
રોહિણીનું બાળક લીધું પોતાની પાસે અને પોતાનું બાળક રોહિણીને આપ્યું. આચાર્યને ખબર પડે છે કે નહીં એ જોવા માટે એની પરીક્ષા કરવા માટે વાલા ભક્તો આવું પણ કરે છે દુનિયા જગત. આપણા બધાની પરીક્ષા કરે. હવે એમને પોતાને તો કોઈ જ્ઞાન નથી હોતું પૂરતું. આચાર્યશ્રીને ખબર પડી ગઈ કે બાળકો બદલા છે. એમણે બાળકને આંગળી ચીંધીને કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમ્યન સુહૃદો ગુણૈ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી કયાદ બલમ વિદુઃ યદુનામ પૃથગ ભવાત સંકર્ષણ મુસન ત્યુત. રોહિણી એનો પુત્ર આ બાળક છે, યશોદાના ખોળામાં છે. ગુરુજીએ કહ્યું આ બાળકનું નામ રોહિણી પડે છે. મોટો થઈને કુટુંબીઓને, સગાઓને, મિત્રોને બધાને ભેગા કરશે, આકર્ષણ કરશે. એટલે આ બાળકનું આવા ગુણના કારણથી રામ એવું નામ પડે છે. અને આ બાળક એટલું બધું બળવાન, એનામાં એટલું બધું બળ આવશે કે આ બાળક એ બલરામ કહેવાશે. જૂથ આ બાળકને બહુ જ પ્રાપ્ત થશે, મિત્રો પણ ઘણા થશે. એટલે એનું નામ સંકર્ષણ પણ પડે છે. પછી તો બીજો બાળક એને બતાવ્યો, આસન વર્ણાસ્ત્રયો હયસ્ય ગૃહણતો અનુયુગમ તનુઃ સકલો રક્ત તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આ બાળક સાંભળો છે, યશોદાનો પુત્ર છે. બધા જ યુગમાં અવતાર ધારણ કર્યા છે, દેહ શરીર ધારણ કર્યા છે. શ્વેત, લાલ, પીળો એવા રંગના દેહ પસંદ કર્યા છે. પણ આ વખતે આ બાળક એમને શ્યામ રંગ પસંદ કર્યો છે. જેમ આપણે આ કથામાં ભાગવતજીની આ નથી આપણે શ્યામ કાળી કામળી એ પસંદ કરી, કારણ કે શનિદેવ એનું દાન કાળા વસ્ત્રનું. તો આપણને બહુ મોટા પ્રેમ ભાવથી આ અર્પણ કર્યું છે. તો આપણે 8 દિવસની આ કથા અને એમાં આ પ્રેમથી આપણે આ અર્પણ કર્યું છે. તો એને આપણો સ્વીકાર આપણે કર્યો છે. આ કાળો વસ્ત્ર શનિદેવની કૃપા થાય બધા ઉપર. અને આપણે આ કથા વિગતવાર કરીએ છીએ. આચાર્યશ્રીએ કહ્યું, જન્મ કુંડલી ધ્યાને લેતા
સાતમા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે. આથી બાળક મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો સ્વામી બનશે. એટલે જેને જન્મ કુંડલીમાં સાતમા સ્થાનમાં રાહુ હોય ને, સાતમું સ્થાન પત્ની અને ભાગીદાર એનું સ્થાન છે. એમાં રાહુ હોય તો એ રાહુના કારણથી સ્થાન નબળું પડે એટલે અનેક ગણી પત્નીઓ થાય. પણ એ અહીંયા કોઈ બતાવવાની જરૂર નથી. કુંડલી, જન્મ કુંડલી ભેગી લાવી એ નહીં ભાઈ, એ તો કથા બસ. પણ ઘણાને ખબર હોય છે, વિદ્વાનોને, ભક્તોને, કે આજે આ જન્મ કુંડલીનું કે ને એટલે આપણે બતાવી દેવી છે. પણ પછી તમને યોગ્ય રીતે સંતોષ થાય એવું કરીશું આપણે. પણ આ બાળક એને કોઈ પણ નામથી બોલાવશો ને તોય એ આવશે અને મોક્ષ ગતિ આપશે. ભક્તો પણ પોતાનો ભાવ રજૂ કરે છે. ભગવાન બાળક સ્વરૂપમાં એ પોતે છે હરિ પરમાત્મા. અને એમ કહે છે કે હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી, ભલે હોય હજાર નામ, પ્રેમથી ભાવથી લખજો કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી, ભલે રોજ બદલું મુકામ, ભાવથી લખજો કંકોતરી, હરિ તારા છે હજાર નામ. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ, દ્વારિકામાં રાય રણછોડ, નરસિંહ મહેતાનો વાલો સ્વામી સાંભળ્યો, મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. ભગવાન એના મન તો છે જ નહીં, એટલે એનું નામ અમના રાખ્યું છે. એને આપણે મન આપી દેવું એટલે એ કૃપા કરે. નહીં આપીએ તોય એ ચોરી લેશે, હરી લેશે. એટલે તો એને મનોહર કહેવામાં આવ્યા છે, ચિત્ત ચોર કહેવામાં આવ્યા છે. આ પ્રભુના નામ અનેક ગણા પડ્યા છે. કોઈ પણ નામથી બોલાવો તો પ્રભુ હાજર અને કલ્યાણ કરે છે. આચાર્ય શ્રીને વિનંતી કરી ભોજન માટે. આચાર્ય શ્રી સ્વપાકી બ્રાહ્મણ, તેમને તો પોતે બનાવે અને પોતે ખાય, ભોગ ધરાવી. યશોદાએ સુંદર મજાની સામગ્રીઓ કાઢી આપી. 56 પ્રકારના ભોગ બનાવ્યા પ્રેમથી. આચાર્ય શ્રીએ તુલસી દલ પધરાવી. આચાર્ય શ્રી એ પ્રભુને આડું એ રાખીએ કપડું તો બરાબર, નહીતર એ તો ચાલે જ. અને આચાર્ય શ્રી તો ગાય છે, આરોગો ને નંદલાલ
મારા પ્રેમની થાળી. જમવા આવો ને નંદલાલ રે, મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે, મારા પ્રેમની થાળી. માધવદાસના સ્વામી સાંભળ્યા, માધવદાસના સ્વામી સાંભળ્યા. તુમ પર જાઉં બલિહાર રે, મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે, મારા પ્રેમની થાળી. અને પ્રભુ તો ત્યાં જ હતા બાળ સ્વરૂપમાં, એ તો આરોગવા માંડ્યા આવીને. આચાર્યશ્રીએ જોયું તો ગુસ્સો આવ્યો. આચાર્યશ્રી કહે, યશોદા, તારા બાળકે મારું ભોજન અભડાયું, હવે હું નહીં કરું. યશોદાએ વિનંતી કરી કે હવે જલ્દીથી બની જાય એવું તમે ભોજન બનાવો. અને સુંદર મજાની ખીર, સુગંધી એવી સરસ ખીર બનાવી. અને આચાર્યશ્રી એક પાત્રમાં મૂકી તુલસી દલ પધરાવી અને ભોગ ધરાવે છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, ગૃહાણ સન્મુખો ભૂત્વા પ્રસિદ્ધ પરમેશ્વર. આ ભોગ ધરાવતી વખતે આ મંત્ર બોલાય અથવા બીજો પણ મંત્ર. રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કરી પાવો ભોગ લાય. અને ઈ ન ફાવે તો ત્રીજો મંત્ર છે હો વાલા ભક્તો ભોગ ધરાવતી વખતે. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર કૃતાની ચ, આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. કોઈ પણ મંત્ર બોલો, પ્રભુ આવે છે અને ભોગ ગ્રહણ કરે છે. આચાર્યશ્રીએ ખીર ધરાવી. એવો સુંદર મજાનો ભાવ આચાર્યશ્રીએ વ્યક્ત કર્યો. જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, જોઉં કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જરે ભર્યા ચંબુ ચોખાવી. જમો થાળ જીવન જાઉં વારી, કરી કાંઠા ઘઉંની પોળી મેલી, ઘૃત સાકરમાં બોળી, કાઢ્યો રસ કેરીનો ગોળી. અત્યારે કેરીની સિઝન છે ને, તો પ્રભુને જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર ચરણ કરો ત્યારી, ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધ પાક માલપુઆ કઢી, પૂરી પોચી થઈ છે ઘીમાં જબોળી,
જમો થાળ જીવન જાઉં વારી, અથાણા શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી, દહીં ભાત સાકર છે જાજી, ચાલુ કરો લાવું જળ જારી, એલાયચી લવિંગ સોપારી, પાન પીળા બનાવી સારી, જમો થાળ જીવન જાઉં વારી, મુખવાસ મન ગમતા લઈને, એ મુખવાસ મન ગમતા લઈને, પાન બીડા પ્રસાદીનો થાળ મુને દઈને, પ્રતાપભાઈ કહે રાજી થઈને, જમો થાળ જીવન જાઉં વારી, જોવું કર ચરણ કરો ત્યારી, બેસો મેલ્યા બાજોટિયા ઢાળી. પ્રભુને આવો સુંદર ભાવ, અને તો જ પ્રભુ ભોગ ગ્રહણ કરે છે. વાલા ભક્તો, પ્રભુ એમને ભાવ પ્રેમ પસંદ છે. અને એવો સુંદર ભાવ, કાનકુંવર નંદના લાલા અમારે ઘેર જમવા આવો, સાથે રાધાજીને લાવો, અમારે ઘેર જમવા આવો, શ્રીખંડ પૂરી ને ભજીયા બનાવ્યા, રાયતા પાપડ ને અથાણા મુકાવ્યા. અત્યારે તો પૂરણપોળી, ઢોસા, મેગી, પીઝા બધું પ્રભુને. અત્યારે પ્રભુની પસંદગી બદલી છે સમય પ્રમાણે. વાલા ભક્તો, તમતા શાક મેં બનાવ્યા, અમારે ઘેર જમવા આવો, કાનકુંવર નંદના લાલા અમારે ઘેર જમવાને આવો. બાલકૃષ્ણ તો ત્યાં હતા. આચાર્યએ જોયું આંખ ખોલીને, તો પાછા એ ખીર પણ આરોગે છે. આચાર્ય શ્રી તો ગુસ્સે થયા. એમણે કહ્યું, માડી યશોદા, આ તારો કાનો પાછું મારું ભોજન અગડાયું. યશોદા તો દોડતા ગયા ઓરડામાં. એ ખોલીને જોયું, ત્યાં લાલન હતા, અને અહીંયા પણ લાલન. યશોદા વારે ત્યારે આચાર્યશ્રીએ પણ જોયું કે ત્યાંય લાલન અને અહીંયાય લાલન. એટલે હવે આચાર્યશ્રીને દર્શન દીધા, યશોદાને દર્શન દીધા. આવા કારણથી પ્રેમ વધ્યો છે લાલન તરફ. ધન્ય ધન્ય બન્યા છે આચાર્યશ્રી યશોદા. આચાર્યશ્રીએ કહ્યું છે કે મારી આ કોઈ જેવો તેવો બાળક નથી હો, એને તમે સાચવજો, એનું ધ્યાન રાખજો, એને તકલીફ ન પડે એવું કરજો. હા, એવી સુંદર દિવ્ય કથા. સુખ્ય માલણ એની કથા કરી. એને પણ પ્રભુએ ફળના બદલામાં એટલું બધું આપ્યું કે દિવ્ય સોનામોર રત્નો. આખી જિંદગી પછી ભક્તિ કરે તોય ખૂટે નહીં. ભક્તિ કરે એને વાલા ભક્તો ઘણું આપે હો. આપની આ ભક્તિ જ કહેવાય છે, ઉત્તમ પ્રકારની શ્રવણ ભક્તિ. અમે પણ આ ભક્તિ કહેવાય, કથા ભક્તિ. તો ભક્તિ કરે એને આપણને બધાને પ્રભુ ઘણું આપશે.
અને ખૂટશે જ નહીં. એટલે આપણે જિંદગીભર ભજન કીર્તન કર્યા કરીએ, કથાઓ સાંભળ્યા કરીએ, કથાઓ કર્યા કરીએ, તો એ કંઈ ઘટવાનું નથી હો. આવું ભાગવતમાં લખ્યું છે વાલા ભક્તો. એટલે સુખ્યા માલણની કથા એ આવું આપણને સૂચન કરે છે. અને પ્રભુની દિવ્ય લીલા કરી છે. કૃષ્ણ એ વારે વારે અનેક પ્રકારની લીલા કરે છે. શાલિગ્રામ સ્વરૂપની પૂજા નંદ બાવા કરતા હતા. કૃષ્ણ તો એને મુખમાં રાખી અને ચાલતા થઈ ગયા. નંદ બાવા કહે કે આ ક્યાં મારા પ્રભુ શાલિગ્રામ? ત્યારે લાલન તો મોઢું ખોલતા નથી. યશોદાએ કહ્યું મોઢું ખોલ. ત્યારે લાલને મોઢું ખોલ્યું છે. નંદ બાવા એમને પણ બાળકૃષ્ણ એનો આ પ્રત્યક્ષ ચમત્કાર એટલે એને પણ પ્રભુએ દર્શન દીધા છે. યશોદા એની ઉપર પણ લાલન હવે ખીજાય છે. લાલન ગુસ્સે થયા છે કે યશોદા ઉત પ્યારો કે દૂધ. તરત યશોદાને યાદ આવી ગયો. એને મૂકી નીચે જમીન ઉપર લાલનને અને દૂધને બચાવવા ગયા છે. લાલન એમને તો મથાની લઈ આખા ઓરડામાં દૂધ, દહીં, માખણ બધું ઢોળી નાખ્યું. ગોળીઓ ફોડી નાખી. યશોદા આવ્યા, ગુસ્સો કર્યો કે લાલા તને હવે ઠપકો, તને શિક્ષા કરવી પડશે. યશોદાએ તો સોટી લઈ દોડ્યા છે, પણ લાલન પકડાતા નથી. લાલનને પકડવા માટે સોટી, છડી એ તો એક જાતનું અભિમાન છે. અભિમાન જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી પ્રભુ પ્રાપ્ત નહીં થાય. પછી તો યશોદા થાક્યા, સોટીનો ઘા કર્યો કે લાલા હું તો થાકી, હવે તને નહીં પકડી શકું. ત્યાં લાલન દોડતા આવીને ખોળામાં બેસી ગયા કે લે માં, હવે તું મને પકડી લે. આવી રીતે દિવ્ય લીલાઓ કરે છે. અને પાછો લાલાને બાંધ્યો ઉખલ સાથે, ખાંડણિયા સાથે, અને બીજું દોરડું પેટ ઉપર બાંધે છે. પણ એ 2 આંગળ ટૂંકું પડે છે. વારે વારે એ 2 આંગળ એટલે અભિમાન, ગુસ્સો, એના કારણથી બધા દોરડાઓ 2 આંગળ ટૂંકા પડે છે. જ્યાં સુધી અભિમાન, ગુસ્સો ન છૂટે ત્યાં સુધી લાલન બંધાય નહીં. બરસાનાથી દોરડા મગાવ્યા. ત્યાં તો કે અહીંયા તો અમે કોઈ દોરડા રાખતા નથી. દોરી હોય રેશમની દોરી આપી તો એનાથી પણ આ પ્રભુ બંધાઈ ગયા. જેના પેટ ઉપર દોરડું છે એ એટલે દામોદર, એટલે દામોદર નામ પડ્યું છે. બોલો દામોદર ભગવાન કી જય.
પ્રભુ એમણે લીલા શરૂ કરી. હવે ઉખલની સાથે બાંધ્યા હતા. ઉખલને ઢસડીને લઈ ગયા. પ્રભુ તો પસાર થઈ ગયા, પણ આંગણામાં 2 વૃક્ષો હતા ઊંચા. એમાં ખાંડણીઓ ફસાઈ ગયો. પ્રભુએ બળ વાપર્યું. મૂળમાંથી બંને વૃક્ષો ધડામ કરતા નીચે પડ્યા. એમાંથી 2 દિવ્ય પુરુષો નલ કુબેર અને મણિગ્રીવ પ્રગટ થયા. એણે પ્રભુને પોતાની વાત કરી છે કે અમે કુબેરના પુત્રો છીએ. નલ કુબેર મણિગ્રીવ અભિમાનના કારણથી અમે ઋષિ સંત ભક્ત એનું અપમાન કર્યું, અને એટલે જ અમારે આ ભોગવવું પડ્યું છે કર્મ. એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવતી. તીર્થક્ષેત્રમાં પાપ ન કરાય, પણ અમે પાપ કર્યું, અને એના કારણથી નારદજી ત્યાંથી નીકળ્યા. એની પણ મર્યાદા તોડી એણે અમને શ્રાપ આપ્યો કે તમે ઝાડ બની જાઓ અને નંદાલયના આંગણામાં કૃષ્ણ તરીકે પ્રભુ પ્રગટે ત્યારે તમને મોક્ષ થશે. આ અમારો મોક્ષ થયો છે પ્રભુ આપના કારણથી. આવી દિવ્ય લીલાઓ અનેક કરી છે વાલા ભક્તો. લાલાએ માટી ખાધી એમ, અને એમાં જોયું મુખ ખોલીને તો મુખમાં પણ આખા બ્રહ્માંડના અને યશોદાના ગોકુળના દર્શન થયા છે. આવી દિવ્ય લીલા પ્રભુએ કરી છે. બધાને પ્રભુએ આદેશ કરી દીધો કે કોઈએ મથુરામાં માખણને ન દેવું. પ્રભુ મોટા થયા, એને સખાઓ ભેગા કર્યા. 360 તો પાકા જો, એવું આવે છે કીર્તનમાં. એ આપણે એનું પ્રમાણ છે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. હરિ તારો હાથિયો કાળી નાગ નાથિયો, ભૂમિ તણો ભારતે કોણ વહેશે. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. પછી તો કૃષ્ણ ગોપીઓનું બધાયનું માખણ એ ખાઈ ચોરી કરે, અને ગોપીઓ બધી યશોદાને ફરિયાદ કરે છે. અને યશોદા એ પણ માનતા નથી. યશોદા એને ફરિયાદો કરે છે. ગોપીઓ યશોદા એ એમ માને એવા નથી. દિવ્ય કીર્તન પણ યશોદા એને ફરિયાદ કરવાનું, પોતાનો ભાવ રજૂ કરવાનો આ દિવ્ય કીર્તન એ આપણે એક લીટી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી.
ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેતરા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દઈને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે, તથા પુરુષો દેવેશ નાથસ્ત્વમ યતઃ પ્રભો. હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને હરેક જન્મમાં આપના ચરણ કમળની અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય એવું કરો. આ દિવ્ય કથા અને પ્રભુ કહે છે કે ब्रज मेरा ब्रह्मांड मेरा, तो फिर चोरी काहे की. એમાં પ્રભુ હવે દિવ્ય લીલા કરવાના છે. એ દિવ્ય લીલા આપણે હવે કથા એને થોડો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ, હે દાદા,